75 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. ફરિયાદ પક્ષના કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદી રાહુલ મેરામણભાઈ ચાવડા, ઉંમર વર્ષ 20, ધંધો ખેતી, રહેઠાણ આશાપુરા માતાજીના મંદિર પાસે, બેરાજા બારાડી, તાલુકો જામખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકાવાળાઓએ ફરિયાદ હકીકત જાહેર કરેલી કે તેઓ ઉપર લખાવેલ સ્થળે પોતાના પરિવાર સાથે રહે છે, ખેતીકામ કરે છે અને ધોરણ 10 સુધી અભ્યાસ કરેલો છે. તારીખ 9/3/2022ના રોજ ફરિયાદી જામનગર ખાતે આવેલા હતા અને બપોરના આશરે 12:30 વાગ્યે દિગ્જામ સર્કલથી પોતાના મિત્ર રમેશભાઈ જોગલનું ગેરેજ મેહુલ સિનેમા પાસે ઓવરબ્રિજની બાજુમાં આવેલ છે ત્યાં ચાલીને ફોનમાં વાત કરતા જતા હતા અને તે દરમિયાન બ્રિજ પાસે પહોંચતા ફરિયાદીના હાથમાંથી ફરિયાદીનો રેડમી નાર્ઝો 58 બ્લુ કલરનો મોબાઈલ ફોન કોઈ અચાનક ખેંચી ઝૂંટવી નાસી ગયેલ. ફરિયાદી તેની પાછળ દોડતા મોબાઈલ ઝૂંટવી લેનાર ઈસમ સફેદ કલરના એક્સેસ મોટરસાઇકલમાં હોય જેથી પકડાયેલ નહીં. તે એક્સેસ મોટરસાઇકલને આગળ પાછળ નંબર પ્લેટ ન હતી અને તે ભાઈએ લાલ કલરનો શર્ટ અને બ્લુ કલરનું પેન્ટ પહેરેલ હતું અને તે ભાઈની ઉંમર આશરે 22થી 25 વર્ષ જેટલી લાગતી હતી. ફકરો. આમ ઉપરોક્ત વર્ણનવાળો અજાણ્યો માણસ ફરિયાદીની માલિકીનો રેડમી નાર્ઝો 58 બ્લુ કલરનો EMI નંબર ... 16 સિમ વાળો મોબાઈલ નંબર કિંમત ₹9,500 નો ફરિયાદીના હાથમાંથી ઝૂંટવી નાસી ગયેલ હોય તો આ અજાણ્યા ઈસમને જોઈ ઓળખી શકે તથા બનાવ બન્યા બાદ ફરિયાદી પોતાના ગામ ખાતે પરત જતા રહેલ અને આજ રોજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા આવેલ હોય. અજાણ્યા ઈસમ સામે ધોરણસર થવા મતલબની ફરિયાદ ફરિયાદીએ 23/3/2022ના રોજ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન જામનગરના પોલીસ હેડ કોન્સ્ટેબલ સમક્ષ નોંધાવતા તેના આધારે ઇપીકોડ કલમ 379(ક)3 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને તપાસના અંતે આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો હોવાનું જણાતા જામનગરના 5મા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ઉપરોક્ત ગુનાનો ચાર્જશીટ રજૂ કરવામાં આવેલ છે. ફકરો. સદર કામે આરોપીને પોલીસ તપાસમાં કાગળોની નકલ મળ્યાની તેમજ આરોપીને બચાવ માટે સરકારી વકીલશ્રીની જરૂર છે કે કેમ તેવી ખાતરી કરતા આરોપીએ પોતાના ખર્ચે વકીલશ્રી રોકેલ હોવાનું જણાય છે. ત્યારબાદ સદર ગુનાથી ઇન્સાફી કાર્યવાહી ચલાવવાની એકમાત્ર સત્તા સેશન્સ અદાલતને હોય.